નમસ્કાર દર્શક મિત્રો, હું અમિત શાહ, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના ઉપક્રમે પાસ થવાનું પંચામૃતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોનું શોષણ તો થતું જ આવ્યું છે, તો તેને અટકાવવા માટે કયા પગલાં ભરવા જોઈએ? બીજું કે ધંધાની સમાજ પ્રત્યે તો જવાબદારીઓ છે જ, પરંતુ એકમ માટે અતિ મહત્વના એવા કર્મચારીઓ માટે એકમે કઈ જવાબદારીઓ નિભાવવાની છે તેના વિશેની આજે ખાસ ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, એમાં પણ ખાસ કરીને ચેપ્ટર નંબર 14 કે જે ગ્રાહક સુરક્ષા અને ચેપ્ટર નંબર 16 કે જે ધંધાની સામાજિક જવાબદારી અને ધંધાની નીતિમત્તા વિશે આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે, જેનો કુલ વેટેજ 14 માર્ક્સનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જ્ઞાનને પ્રજ્વલિત કરવા એચબી કાપડિયાના તજજ્ઞ એવા શ્રી કેએમ રાવલને હું તેમના જ્ઞાનરૂપી સાગરનો લાભ આપવા માટે નમ્ર વિનંતી કરીશ. તો કેએમ રાવલ સર, પ્લીઝ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ ચેપ્ટર નંબર 14 ગ્રાહક સુરક્ષા કે જેનું બોર્ડમાં વેટેજ 7 ગુણનું રહેલું છે એની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનું છે. અહીંથી લોંગ ક્વેશ્ચન પણ પૂછાવાની શક્યતા છે. 2 થી 3 ગુણના પ્રશ્નો પણ અહીંથી પૂછાતા જ હોય છે. તો આ માટે અતિ મહત્વના એવા કયા પ્રશ્નો છે એની આજે આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ એ ગ્રાહક છે. કેમ ગ્રાહક છે? કારણ કે સમાજમાં એક ચોક્કસ ટ્રેડિશનલ મેથડથી બિઝનેસ ચાલે છે. મેન્યુફેક્ચરર સૌપ્રથમ પ્રોડક્ટ બનાવીને ડિસ્ટ્રીબ્યુટરને આપે છે. ડિસ્ટ્રીબ્યુટર એ સબ ડિસ્ટ્રીબ્યુટરને આપે છે. સબ ડિસ્ટ્રીબ્યુટર એ હોલસેલરને આપે છે અને હોલસેલર એ રિટેલરને પ્રોડક્ટ આપે છે. ખરેખર ગ્રાહક એ રિટેલરની સાથે સીધો જ સંપર્કમાં આવે છે. ત્યારે ગ્રાહકના પ્રશ્નો કયા છે તેનાથી સૌથી વધારે માહિતગાર રિટેલર છે. પરંતુ મેન્યુફેક્ચરર સાથે સાથે પોતાની પ્રોડક્ટની જાહેરાત પણ ગ્રાહક સુધી પહોંચાડે છે. આ માટે ટેલિવિઝન, રેડિયો, ન્યૂઝપેપર, ઇન્ટરનેટ વગેરે માધ્યમોનો ઉપયોગ કરે છે, જેના થકી તે પોતાની પ્રોડક્ટની માહિતી ગ્રાહક સુધી પહોંચાડે છે. આ બધી જ માહિતી ગ્રાહક સુધી આવ્યા પછી પણ આપણે જાણીએ છીએ કે બજારમાં ગ્રાહકનું શોષણ થતું જ આવ્યું છે. આના માટે મૂળભૂત કારણ તપાસીએ તો દરેક ગ્રાહક સાથી શોષણનો ભોગ બને છે. એના માટે 4 કારણો આપી શકાય. સૌ પ્રથમ તો ગ્રાહક અભણ છે અને અજાણ છે. ભારત આટલો મોટો દેશ છે જેની અંદર બધા જ લોકો એજ્યુકેશન મેળવી શક્યા નથી, અને તેવા સમયે ગ્રાહક જ્યારે અભણ હોય તો સ્વાભાવિક જ છે કે કોઈને કોઈ રીતે વેપારી તેનું શોષણ કરતો હોય તો એને ખ્યાલ ન આવે. આ જ પ્રમાણે મિત્રો ગ્રાહક અજાણ છે. ઘણી વખત ગ્રાહક ભણેલો છે, પરંતુ તે અજાણ કઈ રીતે છે? ટેકનોલોજીકલ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં આવે છે તો એનાથી તમામ માહિતી ગ્રાહક પાસે હોતી નથી. એ વખતે તમે જુઓ જ છો કે આવી પ્રોડક્ટની સાથે એની મેન્યુઅલ બુક અથવા તો ડીવીડી કે કેસેટ્સ આપવામાં આવે છે. ગ્રાહકે તેને જોઈને પછી જ વસ્તુનો ઉપયોગ કરવાની શરૂઆત કરવી જોઈએ, તો કદાચ એનું શોષણ અટકી શકે. આવું જ એક બીજું મહત્વનું કારણ છે, ગ્રાહક અંગેની ચળવળો મજબૂત નથી. ગ્રાહક મોટા ભાગે જ્યારે છેતરાય છે એ પછી સંગઠનની અંદર જોડાતો નથી. તો અહીં આપણે 2 કારણોને એક સાથે કોરિલેટેડ છે એટલે એક સાથે તપાસીએ તો ગ્રાહકો એક તો સંગઠિત નથી અને નંબર 2 કે ગ્રાહકોની ચળવળો મજબૂત નથી, ત્યારે પણ ગ્રાહકનું શોષણ થતું આવ્યું છે. અને સૌથી અંતિમ છેલ્લું કારણ કે જેમાં ગ્રાહક છેતરાયા પછી એને કોની સમક્ષ ફરિયાદ કરવી તે અંગેની બાબતોથી પણ તે સારી રીતે માહિતગાર નથી, અને માટે પણ ગ્રાહકનું શોષણ થતું જ આવ્યું છે. આવા ગ્રાહકનું શોષણ કઈ કઈ જગ્યાએ થતું હોય છે? આપણા મનમાં એક પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે, અને આ માટે આપણે થોડાક ઉદાહરણોને તપાસીએ તો આપણને એનો ડિટેલમાં ખ્યાલ આવી શકે. સૌ પ્રથમ મિત્રો, આપણી સમક્ષ ગ્રાહક શોષણના અહીં કુલ 6 ઉદાહરણો આપેલા છે. એમાં પ્રથમ ઉદાહરણ કે જ્યારે ટેલિફોન બંધ હોય તો પણ આપણે તેનું ભાડું આપીએ. એટલે કે મોટા ભાગે જ્યારે કોઈ વ્યક્તિ લેન્ડલાઇન ધરાવતો હોય છે અને એ વખતે આખા મહિના દરમિયાન
10 દિવસ માટે એનો ફોન કદાચ કોઈ કારણસર બંધ રહ્યો હોય, એટલે કે એ જે વાયર છે એની અંદર કંઈ ફોલ્ટ આવેલો છે ને એના લીધે ટેલિફોનની સેવા આપનાર સંસ્થાના વાંકને કારણે જ્યારે આ સેવાને નિયમિત રીતે મળતી નથી અને છતાં પણ એને આખા મહિનાનું પૂરેપૂરું ભાડું ચૂકવવું પડે તો આ યોગ્ય નથી. એવા સંજોગોમાં ગ્રાહકનું શોષણ થયું છે તેવું આપણે કહી શકીએ. આ જ પ્રમાણે મિત્રો બીજું ઉદાહરણ છે, અન્ય દેશોમાં પ્રતિબંધિત દવાઓનો ઉપયોગ એ આપણા જેવા દેશની અંદર કરવામાં આવે છે. બીજા દેશોમાં જે દવાઓને પ્રતિબંધિત ડિક્લેર કરવામાં આવી છે તેવી દવાઓ આપણા દેશની અંદર વેચાતી હોય અને એના લીધે પણ ગ્રાહકનું શોષણ થઈ શકે છે. તો થોડી માહિતી જો ગ્રાહકને મળે તો ચોક્કસ ત્યાંથી તે શોષણમાંથી બચી શકે. આ જ પ્રમાણે મિત્રો ત્રીજા નંબરની વાત છે, પ્રદૂષણવાળા વાતાવરણમાં જીવવું. આપણે બધા જ નિયમિત રીતે ટેક્સ તો કોર્પોરેશનને ચૂકવતા જ હોઈએ છીએ, પરંતુ છતાં પણ કોઈને કોઈ પ્રકારના પ્રદૂષણો, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ વગેરે વાતાવરણની અંદર આપણે જીવવું જ પડે છે, જેના લીધે ગ્રાહકને ચોક્કસ રીતે નુકસાન થાય છે તેવું કહી શકાય. આ જ પ્રમાણે મિત્રો ચોથા નંબરની વાત, જેનાથી આપણે બધા જ સારી રીતે માહિતગાર છીએ, અવારનવાર ટેલિવિઝનમાં આપણે જાહેરાતો જોતા હોઈએ છીએ અને તેવી કોઈ ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાત હોય તો એના લીધે પણ ગ્રાહકનું શોષણ થતું હોય છે. ખોટી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી દોરાઈને નુકસાનકારક પીણા કે અન્ય વસ્તુની આપણે ખરીદી કરતા હોઈએ છીએ. ઘણી વખત ગ્રાહકને ખબર હોતી નથી કે આ પીણા કે કોલ્ડ ડ્રિંક્સ તેના હેલ્થ માટે સારા નથી, છતાં પણ એ વસ્તુની ખરીદી કરે તો એના લીધે એના જીવન ઉપર એની અસરો થતી હોય છે અને ત્યારે પણ ગ્રાહકનું શારીરિક શોષણ થતું જોવા મળે છે. આ જ પ્રમાણે મિત્રો કૃત્રિમ રીતે પકવેલા ફળ જે ઘણી વખતે નુકસાનકારક હોવા છતાં ખાઈએ છીએ. મિત્રો અત્યારે જોઈએ છે કે ગરમી ધીમે ધીમે શરૂ થઈ રહી છે અને એ સમયે માર્કેટની અંદર ફળો, ખાસ કરીને કેરી, કે જેની અંદર કાર્બનની પડીકીઓ રાખીને તેને પકવવામાં આવે છે. આવી પ્રોડક્ટ જ્યારે માર્કેટની અંદર ગ્રાહક પાસે આવે અને ગ્રાહક એ ફળોનો ઉપયોગ કરે તો એનાથી એના શરીરને નુકસાન થઈ શકે છે. આવી રીતે ઘણા બધા અન્ય ફળો પણ છે કે જેની અંદર આવા મિશ્રણો થતા જ હોય છે અને તે સમયે ગ્રાહક હંમેશા મુશ્કેલીમાં મુકાય છે અને ત્યારે ગ્રાહકનું શોષણ ચોક્કસપણે થાય છે તેવું કહી શકાય. તે જ રીતે મિત્રો છઠ્ઠું અને છેલ્લું કારણ આપણે તપાસીએ કે રેલવેમાં અસ્વચ્છતા અને અસુવિધા હોવા છતાં પૂરતું ભાડું આપીએ છીએ. મોટાભાગે આપણે જ્યારે બહારગામ ફરવા જઈએ છીએ ત્યારે આપણે રેલવેની કોઈ ટિકિટ ખરીદી લીધી અને આવી ટિકિટનું ભાડું આપણે હંમેશા અગાઉથી ચૂકવી દેતા હોઈએ છીએ. આ ભાડું ચૂકવી દીધા પછી જ્યારે ખરેખર આપણે રેલવેના એ કોચની અંદર જ્યારે બેસીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અહીં તો પંખાની સુવિધા જ નથી, અહીં તો ખરેખર ખૂબ જ કચરો પડેલો છે, અહીંયા આપણને જોઈએ છે તે સવલતો સારી રીતે ઉપલબ્ધ કરવામાં આવેલી નથી. છતાં પણ ઘણી બધી વખત આવું શોષણ ગ્રાહકનું થતું આવે છે અને એમાંથી કંઈ રિફંડ મળતું નથી. તે સમયે ગ્રાહક એના મગજમાં 3 પ્રકારના શોષણ થવાના કારણે કોઈને કોઈ પ્રકારે હતાશાની, ગુસ્સાની ભાવનાઓ જન્મે છે અને એ જે શોષણ છે એને મિત્રો આપણે અહીં કુલ 3 ભાગમાં વહેંચી શકીએ. ગ્રાહક શોષણના મુખ્ય 3 વિભાગો છે. સૌ પ્રથમ છે શારીરિક કે માનસિક શોષણ. મિત્રો આપણે હમણાં અહીંયા જ જોયું કે જ્યારે આપણે પેલા કૃત્રિમ રીતે પકવેલા ફળો એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ ફળો આપણા શરીરમાં એન્ટર થવાથી શારીરિક નુકસાન તો થાય છે, પણ સાથે સાથે એ ફળનો ઉપયોગ કર્યા પછી જ્યારે આપણને ડૉક્ટર સૂચના આપે છે અને એના લીધે આપણા મગજમાં હતાશા અને ગુસ્સાની ભાવના જન્મે છે તો તે સમયે એક સાથે બંને શોષણ થતા હોય છે અને ત્યારે ગ્રાહક વધારે પડતો શોષિત થયો છે તેવું ચોક્કસપણે કહી શકાય. આ જ પ્રમાણે મિત્રો બીજા નંબરનો જે પ્રકાર છે તે છે આર્થિક શોષણ. આર્થિક શોષણ એમાં મોટા ભાગે MRP આ શબ્દથી આપણે માહિતગાર છે. MRP એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, મહત્તમ છૂટક કિંમત. ગ્રાહકને તેની મહત્તમ છૂટક કિંમતથી વધારે કિંમત વસૂલ કરી શકાય નહીં, પણ મોટા ભાગના વેપારીઓ જ્યારે આપણે બહારગામ ફરવા જઈએ છીએ ત્યારે હાઈવે ઉપરની રેસ્ટોરન્ટ કે હોટેલોમાં જોઈએ છે કે MRP થી વધારે કિંમત વસૂલ કરવામાં આવે છે અને આવી કિંમત જ્યારે વસૂલ થાય છે ત્યારે ગ્રાહકનું આર્થિક શોષણ થયું છે તેવું આપણે કહી શકીએ. આ જ પ્રમાણે મિત્રો ત્રીજા નંબરની વાત છે જાહેર હિતોને હાનિ. આપણે એક ઉદાહરણ જોયેલું, પ્રદૂષણવાળા વાતાવરણની અંદર આપણે જીવતા હોઈએ છીએ. આ પ્રદૂષણવાળા વાતાવરણમાં જીવીએ છીએ એ આપણને એકલાને અસર નથી કરતું, પણ સમાજના તમામે તમામ ગ્રાહકોને,
સમગ્ર સમાજને તેની વિપરીત અસરોનો ભોગ બનવું પડે છે. અને ત્યારે આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે અહીં જાહેર હિતોને હાનિ થઈ છે અને ત્યારે આ ગ્રાહક શોષણનો અતિ વધારે પડતું શોષિત થયેલો વર્ગ છે અને તે સમયે મોટા ભાગે ચળવળો છે એ ચોક્કસ વેગ પકડશે અને એનો વિરોધ નોંધાવશે. પણ આ વિરોધ નોંધાવવાનો શા માટે? આ અંગે તો આપણા મહાત્મા ગાંધીજીએ એવું કહેલું છે કે જો આપણે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અપનાવીશું અને જો એને ફોલો કરીશું તો લગભગ ગ્રાહકનું શોષણ આ પ્રશ્ન ઊભો જ નહીં થાય. અને આ માટે મિત્રો આપણે ગ્રાહક શોષણ અંગે આપેલો ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની થોડીક ચર્ચા કરીએ. આ પ્રશ્ન બોર્ડની દ્રષ્ટિએ 2 ગુણનો અતિ મહત્વનો છે. અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કહેવામાં આવે તો એ વખતે તમારે આ 3 લાઈનમાં જે લખવામાં આવેલું છે તે જ બાબતોની રજૂઆત ત્યાં કરવાની છે. પણ જો ગ્રાહક અંગે ગાંધીજીનો શું અભિપ્રાય છે તેની વાત હોય તો એ વખતે તમારે આ બીજા નંબરનો જે મુદ્દો છે તેની સમજૂતી આપવાની રહેશે. અહીંયા વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ ભૂલ પડવાની શક્યતાઓ છે, એટલે જો તમે આ બાબતને નોટબુકમાં નોંધી લેશો તો ચોક્કસપણે તમને બોર્ડની પરીક્ષામાં અચૂક ફાયદો થઈ શકશે. સૌપ્રથમ મિત્રો ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત કરીએ. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત એટલે ટ્રસ્ટ એટલે વિશ્વાસ. ગાંધીજી જણાવે છે કે જ્યારે સમગ્ર સમાજે આપણા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે, આપણા ઉપર એટલે ધંધાર્થી ઉપર, તો એ સમયે ગાંધીજીના ટ્રસ્ટીપણાના સિદ્ધાંત મુજબ સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ તેમણે સમાજની ગરીબ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે કરવો જોઈએ. એટલે કે ધંધાર્થી જે કંઈ કમાય છે એમાંથી એને જે નફો મળે છે એ નફામાંથી થોડો ઘણો ઉપયોગ એને જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે પણ કરવો જોઈએ. આપણી સમક્ષ ઘણા બધા ઉદાહરણો ઉપલબ્ધ જ છે. આપણા દેશની અંદર જીઆરડી ટાટા ગ્રુપ કે જેની અંદર આપણને રતન ટાટા કે જે બહુ સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મળેલા છે, તેઓ અવારનવાર લોકોની જરૂરિયાતવાળી પ્રોડક્ટ ખૂબ જ ઓછો નફો લઈને પણ માર્કેટમાં આપે છે. તમારી સમક્ષ ઉદાહરણ છે નેનો કાર કે જે ખૂબ જ પ્રચલિત બનેલી છે અને જ્યારે આ સમાજની જરૂરિયાતવાળી પ્રોડક્ટ આપણે આપીશું તો ચોક્કસપણે અહીંયા ધંધાર્થીએ ગાંધીજીના આ સિદ્ધાંતનું પાલન કર્યું છે તેવું કહી શકાય. પણ આનાથી અહીં અટકી જવાનું નથી. ગ્રાહક અંગે ગાંધીજીનો બીજો અભિપ્રાય પણ ખૂબ જ મહત્વનો છે. એમાં ગાંધીજી કહે છે કે ગ્રાહક એ ધંધાની જગ્યાએ આવતો સૌથી અગત્યનો માણસ છે. મિત્રો ખાસ યાદ રાખો, સૌથી અગત્યનો. એનો મતલબ કે ધંધાના એકમની જે જગ્યા છે ત્યાં સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ ગ્રાહક સિવાય બીજો કોઈ હોઈ જ ના શકે. જે આપણા એટલે કે ધંધાર્થીઓ પર આધારિત નથી, પરંતુ આપણે તેના ઉપર આધારિત છે. ધંધાર્થીનો બિઝનેસ એના થકી થવાનો છે, ગ્રાહક થકી. અને જ્યારે ગ્રાહકને આટલું ઇમ્પોર્ટન્સ અપાયું હોય તેનું શોષણ ના થઈ શકે. એ આપણા કાર્યમાં દખલ કરતો નથી, પરંતુ એ આપણા કાર્યનો હેતુ છે. આપણે બિઝનેસ એના માટે લઈને બેઠા છીએ. એટલે જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે દખલગીરી કરતો નથી. તમે બાગબાન ફિલ્મની અંદર જોયું હશે કે અમિતાભ બચ્ચન જ્યારે એક કારનો ટેસ્ટ ડ્રાઈવ લેવા જાય છે, ટેસ્ટ ડ્રાઈવ લઈને બહાર નીકળે છે, તો એ વખતે પેલો સેલ્સમેન એમ કહે છે કાર તમારે નહોતી ખરીદવી તો ટેસ્ટ ડ્રાઈવ શા માટે લીધો? તો આ સેલ્સમેન ત્યાંથી એ વાત ફિલ્મની પૂરી થઈ જાય છે. પણ અહીંથી આપણી વાત આગળ વધે છે. અહીંયા સેલ્સમેને ખરેખર એવો વિચાર રાખવાનો છે કે આ જ વ્યક્તિ કદાચ ભવિષ્યમાં વધારે આવક પ્રાપ્ત કરશે તો મારી કંપનીની કાર ખરીદવા આવશે. એનું સન્માન જાળવવાનું છે, એનો કોન્ટેક્ટ નંબર મેળવવાનો છે, એનું એડ્રેસ મેળવવાનું છે. જો એ રાખશે તો ભવિષ્યમાં એને કામમાં આવી શકશે. આ જ પ્રમાણે મિત્રો એ આપણા ધંધાની બહારનો માણસ નથી, પરંતુ એ ધંધાનો ભાગ છે. આપણે તેને જોઈતી વસ્તુ આપીને તેની તરફેણ નથી કરતા, પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને એ આપણી તરફેણ કરે છે. એટલે કે એણે આપણને આટલા બધા હરીફાઈના યુગમાં વસ્તુ ખરીદવા માટે એક તક આપી છે અને આવી તક કોઈ પણ ધંધાર્થીએ ચૂકવી જોઈએ નહીં. તો આ બહુ જ સરસ વિચાર છે જે તમને 2 ગુણમાં પૂછી શકાય તેવા પ્રકારનો છે. હવે મિત્રો આપણે અહીંયા ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણી બધી કાર્યરત છે. એની થોડી જો ચર્ચા કરીએ, જેના એક ગુણના પ્રશ્નો તમને MCQ અને એક વાક્યમાં ઉત્તર આપો જેમાં સંજ્ઞા પૂર્તિ કરો એ સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો આવા જે મહત્વની સંસ્થાઓ છે એની આપણે ચર્ચા કરીએ.
તો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, મિત્રો ખાસ યાદ રાખો સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એના માટે સરકારે કોઈ ફરજ પાડેલી નથી. આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ છે જે પોતાની ઈચ્છાથી કામ કરે છે. સૌ પ્રથમ વાત કરીએ CERC, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, બાજુમાં લખવામાં આવેલું છે અમદાવાદ. એટલે કે આ સંસ્થા અમદાવાદ ખાતે કાર્યરત છે, જેનું મુખ્ય કાર્ય છે ગ્રાહકને જે વસ્તુ મળે છે તેનું એજ્યુકેશન આપવું અને નિત નવા સંશોધનો પ્રોડક્ટની અંદર થાય અને ગ્રાહકની પાસે સતત પહોંચતા રહે તે અંગે એણે ધંધાર્થીઓને પણ માહિતી આપતા રહેવાનું છે. આ જ પ્રમાણે કટ્સ, કન્ઝ્યુમર યુટિલિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, કે જે જયપુર ખાતે આવેલી છે, તે પણ ગ્રાહક સુરક્ષા માટે સ્વૈચ્છિક સંસ્થા છે. આ જ પ્રમાણે મિત્રો કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, જેને આપણે શોર્ટમાં CGSI કહી શકીએ, જે મુંબઈ ખાતે આવેલી છે. આ જ રીતે મિત્રો વોઇસ એટલે અવાજ, અવાજ નામની અલગ સંસ્થા છે, પણ અહીં વોઇસનું મિનિંગ કંઈક અલગ છે. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. આ સંસ્થા, એનું કામ શું છે તો આપણને એના શબ્દો ઉપરથી જ ખ્યાલ આવે છે કે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, ગ્રાહકને એજ્યુકેશન આપવા માટે તે સતત રસ દાખવે છે. ગ્રાહકની પાસે બધી જ માહિતી પૂરેપૂરી જાય તે અંગે તે હંમેશા જાગૃત રહે છે. આ રીતે મિત્રો મુંબઈની અંદર બીજી એક સંસ્થા છે CAG, સિટીઝન્સ એક્શન ગ્રુપ. જે ગ્રાહકો છે એમાંના ઘણા બધા નાગરિકો એમણે એકઠા થઈને એક એવું ગ્રુપ બનાવેલું છે અને જે ગ્રાહક સુરક્ષા માટે સ્વૈચ્છિક સંસ્થા તરીકે કાર્ય કરે છે અને ગ્રાહક શોષણ સામે ચોક્કસ અવાજ ઉપાડે છે. આ જ રીતે મિત્રો સૌથી છેલ્લી અને બોર્ડની દ્રષ્ટિએ IMP એવી આ સંજ્ઞા છે CCC, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ. શબ્દ ઉપરથી જ મિત્રો ખ્યાલ આવી જાય છે, કોઓર્ડિનેશન એટલે સંકલન. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક આ બધી જે સંસ્થાઓ છે એ બધાની વચ્ચે સમગ્ર દેશમાં સંકલન કરતી જે સમિતિ છે તેને મિત્રો અહીંયા આપણે CCC તરીકે ઓળખી શકીએ. અને આ પ્રમાણે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ બોર્ડની દ્રષ્ટિએ એક ગુણનો અતિ મહત્વનો પ્રશ્ન છે. હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે સ્વૈચ્છિક સંસ્થાઓ તો કાર્યરત છે જ, પરંતુ ભારત સરકારે આ માટે CPA 86, 11મા ધોરણમાં મિત્રો આપણે ભણી ગયા હતા ICA 56, ઇન્ડિયન કંપની એક્ટ 1956. આ જ પ્રમાણે CPA 86 એટલે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 અમલમાં આવે અને આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટની અંદર સૌ પ્રથમ જોગવાઈ કરવામાં આવી CPCની, એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, જેની અંદર એક રાષ્ટ્રીય લેવલે એટલે કે SCPC, સ્ટેટ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, અને CCPC એટલે કે કેન્દ્રીય લેવલે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ એ કાર્યરત છે. પરંતુ આપણને એક્ઝામની દ્રષ્ટિએ 3 ગુણનો એક અતિ મહત્વનો પ્રશ્ન પૂછાય છે અને તે પ્રશ્ન છે ગ્રાહક ઝઘડા નિવારણ સંસ્થા. અંગ્રેજીમાં આપણે એને મિત્રો કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ એજન્સી તરીકે ઓળખી શકીએ. આ સંસ્થાની અંદર કુલ 3 સ્તર આવેલા છે. સૌ પ્રથમ સ્તર છે જિલ્લા કક્ષાનું સ્તર, બીજા નંબરનું સ્તર છે રાજ્ય કક્ષાનું સ્તર અને ત્રીજા નંબરનું સ્તર છે રાષ્ટ્રીય કક્ષાનું સ્તર. આ 3 સ્તરો એ CDRA એટલે કે ઝઘડા નિવારણ સંસ્થામાં કાર્યરત છે. સૌ પ્રથમ ગ્રાહક જ્યારે પોતાની ફરિયાદ લઈને આવે છે ત્યારે જિલ્લા ફોરમમાં જાય છે. એ જિલ્લા ફોરમની અંદર કેટલી વ્યક્તિઓ હોય છે તે કુલ અહીં 3 વ્યક્તિઓ હોય છે. આ 3 વ્યક્તિઓમાં મિત્રો એક વ્યક્તિ ન્યાયતંત્રમાંથી, એક વ્યક્તિ શિક્ષણ અને ધંધામાં પારંગત અને એક વ્યક્તિ સ્ત્રી સામાજિક કાર્યકર હોય છે. એટલે કે મિત્રો અહીંયા કુલ 3 વ્યક્તિનો સમાવેશ કર્યો છે. જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને અહીંયા લાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી ગ્રાહકનો પ્રોબ્લેમ સોલ્વ થાય અને એને નુકસાન થતું અટકે. જો ન્યાયતંત્રવાળી વ્યક્તિ છે એટલે ન્યાય તો આપવાની જ છે ને. શિક્ષણને ધંધામાં પારંગત છે તો ગ્રાહકનું શોષણ નહીં જ થવા દે. અને સ્ત્રી સામાજિક કાર્યકર છે તો ભારતમાં સ્ત્રીઓ પણ ગ્રાહક છે જ અને તે સમયે તેમનું પણ જે શોષણ થઈ રહેલું છે ગ્રાહક તરીકેનું, તો તેની જે વાત છે બહુ જ કોઈ પણ પ્રકારના ડર વગર તે આ સ્ત્રી સામાજિક કાર્યકરને કહી શકશે. આ હેતુથી અહીંયા 3 વ્યક્તિનો સમાવેશ કરેલો છે. અહીં કેટલી રકમના દાવાની ફરિયાદ સાંભળીને નિકાલ થાય છે તો જિલ્લા ફોરમમાં મિત્રો 5 લાખ રૂપિયા સુધીના દાવાની ફરિયાદ સાંભળવામાં આવે છે અને આ ફરિયાદ અંગેનો નિકાલ લાવવાનો પ્રયત્ન અહીંયા થાય છે.
પણ માની લો મિત્રો કે આ દાવાની જે ફરિયાદ છે એ સાંભળીને છતાં ગ્રાહકને ન્યાય ન મળ્યો અથવા એ અસંતુષ્ટ છે, સંતુષ્ટ થતો નથી, તો એ આગળ ફરિયાદ કરી શકે છે, એટલે કે રાજ્ય કમિશનમાં જઈ શકે. મિત્રો 5 લાખથી વધારે રકમ એટલે કે 5,01 રૂપિયાથી વધારે રકમ હોય તો આવી ફરિયાદ અહીં નોંધી શકાતી નથી. તે સમયે તેમણે રાજ્ય કમિશનમાં જવું પડે છે. રાજ્ય કમિશનમાં પણ 3 વ્યક્તિઓ છે. અહીં જે 3 વ્યક્તિઓ છે એમાં પણ જિલ્લા ફોરમમાં જે રીતે ન્યાયતંત્રમાંથી એક વ્યક્તિ હતી તેવી જ એક વ્યક્તિ અહીંયા પણ હોય છે. આ જ પ્રમાણે મિત્રો અહીં બાકીના જે 2 વ્યક્તિઓ છે એમાં જ્ઞાન અને આવડત ધરાવતી વ્યક્તિઓ. અહીં ખાસ નોંધવાનું છે, એક શબ્દ નવો આવ્યો. અહીં શિક્ષણ ધંધામાં પારંગત એટલે એની પાસે જ્ઞાન હતું, પણ અહીં થોડી આવડતની પણ આવશ્યકતા છે, કારણ કે રાજ્ય કક્ષાએ પ્રોબ્લેમ કેવા છે, થોડા વધારે હશે અને રકમ પણ મોટી છે, તો આવડતવાળી વ્યક્તિને રાખીએ તો ચોક્કસપણે એ નિકાલ છે ઝડપથી લાવી શકશે. પરંતુ અહીં ખાસ નોંધવાની બાબત છે કે પરંતુ તેમાંથી એક મહિલા હોવી જોઈએ, એટલે અહીંયા પણ મહિલાને સ્થાન પ્રાપ્ત થયેલું છે, એટલે આમ કરવાથી ઝડપથી ઉકેલ આવી શકશે. અહીં 5 લાખથી વધુ અને 20 લાખ સુધીના દાવાની ફરિયાદ સાંભળીને એનો નિકાલ કરવામાં આવે છે. પણ માની લો કે ગ્રાહક સંતુષ્ટ થતો નથી, તો તે સમયે તે પોતાની ફરિયાદને રાષ્ટ્રીય કમિશન સુધી લઈ જઈ શકે છે. આવા સંજોગોમાં એ રાષ્ટ્રીય કમિશને આ ફરિયાદ સાંભળવાની રહેશે. રાષ્ટ્રીય કક્ષાનું જે સ્તર છે એને આપણે રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખી શકીએ. અહીંયા મિત્રો ભારત ખૂબ મોટો દેશ છે, એટલે અહીંયા 3 વ્યક્તિ હતી, અહીંયા 3 વ્યક્તિ હતી, પણ અહીંયા વધારે વ્યક્તિઓ જોઈએ જ, એટલે અહીંયા 5 વ્યક્તિઓની આવશ્યકતા છે. અને આ 5 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ તો જુઓ બધામાં કોમન નીકળે છે ન્યાયતંત્રમાંથી, તો અહીંયા પણ એક વ્યક્તિ ન્યાયતંત્રમાંથી છે. બીજા નંબરે જ્ઞાન આવડત, જો અહીંયા આ 2 શબ્દો હતા જ, તો અહીં વધારાની કઈ વસ્તુ આવી? અનુભવ, એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ વાળી વ્યક્તિ ખૂબ જ ઝડપથી કોઈ પણ ફરિયાદનો નિકાલ લાવી શકે, અને માટે અનુભવ ધરાવતી વ્યક્તિઓ પણ, એમાં પણ એક મહિલા, તો અહીંયા પણ લેડીઝને સ્થાન આપવામાં આવેલું છે, અને જેના કારણે દરેક ફરિયાદનો યોગ્ય નિકાલ લાવવાનો અહીંયા પ્રયત્ન થતો જોવા મળે છે. અહીંયા 20 લાખથી વધારે રકમના દાવાની ફરિયાદ સાંભળવામાં આવે છે. હવે મિત્રો તમને ચોક્કસપણે થશે કે અહીંયા જો ફરિયાદથી અસંતુષ્ટ હતો ગ્રાહક તો એ રાજ્ય કક્ષાએ જતો હતો, અહીંયાથી અસંતુષ્ટ થતો હતો રાષ્ટ્રીય કક્ષાએ જતો હતો. અહીંયા શું થશે મિત્રો? અહીંયા રાજ્ય કમિશનના તમામ પ્રશ્નોનું નિવારણ રાષ્ટ્રીય કમિશન લાવી જ દે છે, કારણ કે રાષ્ટ્ર સર્વોપરી છે, અને માટે એને તમામ પ્રશ્નોનું નિવારણ અહીંયા ચોક્કસપણે લાવવું જ પડે. તો આ રીતે મિત્રો આપણે આજે 14મા ચેપ્ટર ગ્રાહક સુરક્ષામાં જેમાં આપણે 7 ગુણનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરી. આવી જ રીતે આપણી પાસે 16મું ચેપ્ટર કે જેમાં ધંધાની સામાજિક જવાબદારીઓ અને ધંધાકીય નીતિમત્તા, એમાંથી એક લોંગ ક્વેશ્ચન 5 ગુણનો પૂછી શકાય તેવો છે, એની ચર્ચા કરીએ. તો ધંધાની કર્મચારીઓ પ્રત્યેની જવાબદારીઓ. મિત્રો આપણે જાણીએ છીએ કે કર્મચારી આજના સમયમાં ધંધાકીય એકમની અમૂલ્ય સંપત્તિ છે, અને આવી અમૂલ્ય સંપત્તિની કેર એ ધંધાકીય એકમે કરવી જ જોઈએ. અને આવી કેર કરવા માટે જો ધંધાકીય એકમ આ 6 થી 7 બાબતોની જો ધ્યાન રાખશે તો ચોક્કસપણે આ ધંધાકીય એકમમાં મુશ્કેલીઓ આવશે નહીં. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે એક સફળ ઉદ્યોગપતિ એન્ડ્રુ કાર્નેગીએ એમ જણાવેલું કે તમે અમારી પાસેથી કારખાના લઈ લો, નાણાં લઈ લો, વેપાર લઈ લો, પરંતુ અમારી પાસે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર રહેવા દો, તો અમે ફરી ટૂંક સમયમાં બેઠા થઈ જઈશું. અને આ પ્રમાણે મિત્રો જોઈએ તો કોઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારીનું ખૂબ જ મહત્વ છે. તો સૌપ્રથમ કઈ જવાબદારી નિભાવવાની? તો સમયસર વ્યાજબી મહેનતાણું આપવું. કોઈ પણ ધંધાકીય એકમમાં બધા જ કર્મચારીને મહેનતાણું તો મળતું જ હોય છે, પરંતુ સમયસર અને વ્યાજબી. આવું કેમ? એણે જેટલું કાર્ય કર્યું છે એના બદલામાં યોગ્ય વેતન હોવું જોઈએ, અને સાથે ટાઈમ પીરિયડની લિમિટમાં, એટલે કે મોટાભાગે 1 થી 5 તારીખમાં જો એને વેતન ચૂકવાઈ જશે ને તો એના બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે, અને એ જ્યારે શાંતિથી પોતાના પ્રશ્નો સોલ્વ કરી શકશે તો આપણા એકમના તમામ પ્રશ્નો સોલ્વ થવાના જ છે. અને માટે એને સમયસર અને વ્યાજબી મહેનતાણું ધંધાકીય એકમના માલિકે આપવું જ રહ્યું. એના પછીની બીજી વાત છે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવી. તમને એમ થશે કે અહીંયા કઈ સુવિધાઓની વાત છે? કર્મચારી જ્યાં કામ કરે છે ત્યાં હવા, ઉજાસ, પીવાના પાણી, કેન્ટીન, વિશ્રામની જગ્યા, આ બધી બાબતોની જો સગવડો હશે તો કર્મચારી
એ નિશ્ચિત રીતે કોઈ પણ કાર્ય કરતો હશે અને જ્યારે કાર્યની અંદર મગ્ન થઈ જશે તો તમારું ધંધાકીય એકમ નફો કમાવાનું જ છે. તો અહીં તમને આ પણ મુશ્કેલી પડવાની નથી, માટે આ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. ત્રીજા નંબરની વાત છે કર્મચારીઓને સામાજિક સલામતી પૂરી પાડવી. સામાજિક સલામતી તમે શબ્દો સાંભળ્યા જ હશે. પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી વગેરે જેવી સલામતીની સુવિધા જો આપણે એને આપીશું તો ચોક્કસપણે એ ધંધાકીય એકમ ખૂબ જ અગ્રેસર રહેશે. આ જ રીતે મિત્રો કામદાર સંઘોને માન્યતા આપવી. કામદાર સંઘ એને જો આપણે ચોક્કસપણે પ્રોટેક્ટ કરીશું અને એમના પ્રશ્નો સાંભળવા માટે એમને સાથે બેસાડીશું અને એમનો અવાજ આપણી પાસે આવશે તો એમના રોજિંદા જે